સ્નેહીજનો, હું સુભાષ ઠાકર હાસ્યના કાર્યક્રમો કરું છું અને મારા પુસ્તકો પણ લખું છું. ગુજરાતી ભાષાને જીવડવાનો અદ્ભુત પ્રયત્ન કરી રહ્યા છીએ આપણે બધા જ, અને ગુજરાતી ભાષા જીવશે. આજે ફૂલે મારી ગજગજ છાતી, આજે ફૂલે મારી ગજગજ છાતી, કારણ કે હું ને મારી ભાષા બંને ગુજરાતી. જેને મારી ભાષા સમજાતી નથી એ ગમે તે હોય પણ ગુજરાતી નથી. ભાષાને જીવાડવાનો સંપૂર્ણ પ્રયત્ન જ્યારે થઈ રહ્યો છે ત્યારે આ પ્રજ્યોત સંઘવી ચેરિટેબલ ટ્રસ્ટ અને હેમંતભાઈ ઠક્કર એટલે કે NM ઠક્કર, આ બંનેનો સહિયારો જે પ્રયત્ન છે એ ભાષાને જીવાડવાનો છે. અને આપણે જો જીવીશું તો ભાષા જીવશે. ચોક્કસ આવી સરસ મજાનું સાહસ કરવું અને આટલા મોટા વિરાટ મેદાન જેવું છે આખું, એવી જગ્યા આજે પસંદ કરી છે જે તમને હિલ સ્ટેશનમાં પણ ન જોવા મળે. એવી જગ્યાની અંદર પાસ થયા પછી તમે એક એક પુસ્તક જુઓ, આધ્યાત્મિક જુઓ, હાસ્યનું જુઓ, મર્ડરનું જુઓ, કોઈ પણ પ્રકારના પુસ્તક આ એક જ જગ્યાએ તમને બધા મળી રહે એવો પ્રયત્ન કર્યો છે. અને પ્રયત્ન સફળતા 100% થશે. કારણ કે લેખકનો મતલબ એ થાય, લેખક, લે એટલે લેવડ દેવડ, ખ એટલે ખડિયો અને ક એટલે કલમ. જેને ખડિયા અને કલમની સાથે લેવડ દેવડ છે એ લેખક બની શકે છે. આજે ભાષાની અંદર કેટલું બધું મહત્ત્વ છે. પુસ્તકો તો સાહેબ આપણે બહુ વાંચીએ છીએ, બધા પુસ્તકો વાંચીએ, પણ એ પુસ્તક બધી મસ્તકમાં કેટલું ઉતરે છે. બીજું, ચોપડીઓ ઘણી બધી બહાર પડતી હોય છે, પણ એ ચોપડીમાંથી આપણી ખોપરીમાં કેટલું ઉતરે છે. જો એ ચોપડીમાંથી ખોપરીમાં ઉતરે અને પુસ્તકમાંથી મસ્તક સુધી પહોંચે અને એ જ આપણા જીવનની અંદર જો પણ આવે તો આપણું જીવન અને મૃત્યુ બંને સાર્થક થઈ જતું હોય છે. આપણી ભાષાને જીવાડવાનો પ્રયત્ન કરવા બદલ હું પ્રજ્યોત સંઘવી ચેરિટેબલ ટ્રસ્ટ અને NM ઠક્કરના હેમંતભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ જ રીતે પુસ્તક મેળો છે, પુસ્તકોનો મેળો છે. આપણો મેળો તો કારતકનો મેળો ને કાર્તિકેય મેળો ને ચરોતરનો મેળો, બધા બહુ મેળા ભરાતા હોય છે, પણ બધા પુસ્તકો એક સાથે મેળો ભરે અને આપણને ક્યાંક આવો, તમે આવો અને અમને ખરીદો, એમને ખરીદીશું તો આપણા જીવનનો સાર્થક ફેરો જીવનનો પણ ગણાશે અને મૃત્યુ પણ સુધરી જશે.